મનુ અને શત્રુપાની ત્રણ પુત્રીઓની કથા પૂરી થઈ અને હવે એમના બે પુત્રોની કથા શરૂ થશે. એમાં સ્વયંભુ મનુ અને શત્રુપાજીની ત્રણ પુત્રી ત્રણ ઋષિને જે પરણાવી એમાં કશ્યપ અને દિતિની કથા. જેને કહે સપ્ત ઋષિ, યાની કે જ્યારે ઋષિ વૃંદો ભગવાનને મળવા જાય છે અને એવા સમયે જય અને વિજય નામના બે દ્વારપાળ આ સંતોને ભગવાનને મળવા નથી દેતા. એટલે ભગવાન બધા ઋષિવૃંદો કહે છે કે આપ ભગવાનને ત્યાં રહો છો અને તમે મળવા નથી દેતા. બંનેની શ્રાપ આપે છે. સંક્ષિપ્તમાં કથા કહું છું. બંનેની શ્રાપ આપે છે અને શ્રાપના કારણે આ બંનેને કહે છે કે તમે ભગવાનના દ્વારપાળ છો, છતાં તમને આ ખબર ના હોય તો તમે બે બીજા જન્મમાં તમે પથ્થર બની જશો. ભગવાનના બે દ્વારપાળને પથ્થર બની જવાનો શ્રાપ આપે છે. ત્યાર પછી ભગવાન તરત બહાર આવે છે. શું કામ? ભગવાનના નિજ મંદિરમાં નિજ ગ્રહમાં ગયા પછી પણ જો આ જીવને ક્રોધ આવતો હોય તો બાપ ભગવાન નારાયણ દરેક સંતોને કહે છે કે હજુ તમારી ભક્તિ પરિપક્વ નથી. ભગવાનને જય અને વિજય નામના દ્વારપાળ કહે છે કે પ્રભુ કે હા તો હે પ્રભુ અમે તો આપની ચોકી કરીએ છીએ, આપના નિયમોનું પાલન કરીએ છીએ, છતાં પણ ઋષિના શ્રાપથી ભગવાન જય અને વિજયની કહે છે તમે જો મને ભાવે ભજશો તો હું તમને 7 જન્મ પછી મળીશ અને તમે મને વેર ભાવે ભજશો તો હું તમને 3 જન્મમાં મળીશ. એટલે ક્યાંક ને ક્યાંક મનુ મહારાજ અને શત્રુપાજીની જે કથા છે અને એની જે 3 દીકરીઓ છે ને ત્રણેય દીકરીઓના ઘરે જે અલગ અલગ સંતાનોનો જન્મ થયો છે એમાંની એક કથા એટલે હરણાકંચુ અને હરણાકંચ જે ભગવાનની સાથે એને વેર ભાવે ભક્તિ કરી છે. અને આમ આપણને કથા સાંભળીએ ને ત્યારે એવું લાગે આપણને કે આ લોકો રાક્ષસ હશે એવું દેખાય આપણને, પણ આમ થોડુંક વિચારવું જોઈએ આપણે કે ખરેખર જો આ રાક્ષસ હોય તો ભગવાન આવડાને આમ ખોળામાં લે ખરા? સ્વયં ભગવાન નરસિંહનું પારગટ્ય થયું અને હરણાકંચને ખોળામાં લીધો છે સાહેબ. એના મોટા ભાઈને જ્યારે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ગયા ત્યારે પણ ભગવાને
એક કાચબાનો જન્મ લઈ અને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો સાહેબ. તો રૂપ અમુક 24 અવતારમાં ભગવાને અમુક અવતાર એવો લીધો છે કે ભગવાનનું રૂપ મહત્વનું નથી. એટલે હું તમને કાલે કથામાં કહેતો હતો કે અહીંયા ભક્તિ કરવા માટે રૂપની જરૂર નથી સાહેબ, ભાવની જરૂર છે, શ્રદ્ધાની જરૂર છે. એટલે તો આ લગ્ન વિશ્વાસ અને શ્રદ્ધાના થયા છે. હરણાકંસનો ઉદ્ધાર પછીની કથા આવે છે. જે શત્રુપાજી અને મનુ રાજાને બે પુત્રો છે. એકનું નામ છે ઉતાનપાદ અને બીજાનું નામ છે વીર્યવર્મ. આ બે પુત્રો છે. એમાં ઉતાનપાદ નામના જે રાજા છે એમને બે પત્ની છે. કેટલી છે? બે પત્ની. એકનું નામ છે સુરુચિ અને એકનું નામ છે સુનીતિ. એમ દરેક જીવને બે પત્ની હોય છે. મેં તમને પહેલા દિવસે કથામાં કીધું હતું કે જ્યારે તમે તમને બાદ કરી નાખશો ને ત્યારે આ ભાગવત સમજાશે. એટલું ઊંડાણથી ભરેલું આની અંદર જ્ઞાન છે સાહેબ. એવા તત્વો છે આમાં. મને તો ક્યારેક ક્યારેક એવું લાગે કે ભાગવત 7 દિવસની નહીં પણ 1 મહિનો આખો ને ભાગવત કથા. અને ખરેખર જો દિલથી આ ભાગવતની જે નીતિ અને રીતિ એમાં આપેલી છે એ કથા તમે ભાવથી કરો તો 1 મહિના સુધી નાખો. જો પેલા રાજાનું નામ આપે છે, કેવું આપે છે? ઉતાનપાદ. ઉતાનપાદ નો અર્થ શું થાય? હવે એની બે રાણી છે, સુરુચિ અને સુનીતિ. એમ આપણા જીવનમાં આ બે વસ્તુ કામ કરે છે. એક સુરુચિ, કોઈ પદાર્થમાં એને રુચિ જ ના હોય, કથામાં રુચિ ન હોય, ઘરમાં રુચિ ન હોય, પોતાની પત્નીમાં રુચિ ન હોય, બાળકોમાં રુચિ ન હોય. એક આ લક્ષણ છે આપણા જીવનમાં. આ છે સુરુચિ. બીજી પત્ની છે એનું નામ છે સુનીતિ. અમુક ગુણ આપણામાં નીતિવાન પણ હોય છે. ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે બસ હવે જે હું કરી રહ્યો છું ખોટું છે. આ છે નીતિ, સુનીતિ, સુંદર નીતિ. કુનીતિ નહીં, કુરુચિ એની માથે શોખ છે. કારણ કે ઉતાનપાદને બે પત્ની છે એટલે એક તો શોખ થઈ. તો આપણે કઈને પકડવી જોઈએ? બે પત્ની છે એમાં જે સુરુચિ છે એના ઘરે દીકરાનો જન્મ થયો છે, એનું નામ છે ઉત્તમ. અને સુનીતિના ઘરે જે પુત્રનો જન્મ થયો એનું નામ છે ધ્રુવ. જો હવે બેયના ઘરે એક એક પુત્ર છે, તમારા દિલમાં સુરુચિ હોય તો ઉત્તમ જેવા દીકરા જન્મશે, અને તમારા દિલમાં સુનીતિ હશે તો તમારા ઘરે આજે પણ ધ્રુવ જેવા દીકરા જન્મશે.